બગસરા શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ ભારતીય સેનાના શૂરવીરતા અને સ્વાભિમાન સાથે નિવૃત્ત આર્મીને સન્માનિત કરવામાં આવ્યા। અમરેલીના બગસરા શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું। તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જે. વી. કાકડિયા રેલીનું પ્રસ્થાન કરાવ્યું। શહેરમાં કુંકાવાવ નાકે, વિજય ચોકસ, ગોંડલિયા ચોક, મેઇન બજાર સહિત વિવિધ માર્ગો પર આ ત્રિરંગા યાત્રા નીકળતા ઠેર ઠેર પુષ્પા વર્ષા થઈ। દેશભક્તિ ગીતના ગીતો સાથે દેશના નિવૃત્ત આર્મી જવાનોને સન્માન કરવામાં આવ્યું। થોડા દિવસ પહેલા પહેલગામ નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ લોકો માર્યા, તેનો બદલો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે। ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાયેલ, જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જે. વી. કાકડિયા, ભાજપ મંત્રી મનોજભાઈ મહીડા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એ. વી. રેબડિયા, ધીરુભાઈ કોટડિયા, રશ્મિનભાઈ ડોડિયા સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિતમાં ત્રિરંગા યાત્રામાં રાષ્ટ્રરક્ષાના સંકલ્પ અને દેશપ્રેમના ભાવ સાથે સંતો, મહંતો, વેપારીઓ મંડળ તેમજ શુભચિંતકશ્રીઓ અને તમામ કાર્યકર્તા મિત્રો જોડાયેલ। અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી। સારા દેશમાં જ્યારે રાષ્ટ્ર પ્રેમનો માહોલ છલકાઈ રહ્યો છે, ત્યારે આજે બગસરા શહેર ભાજપ અને તાલુકા ભાજપના આયોજન હેઠળ આજે સર્વ સમાજને સાથે જોડીને વેપારીઓ, આગેવાનો, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ, સારા આલમને સાથે જોડીને આજે તિરંગા યાત્રા ખૂબ સફળ રીતે બગસરાના મુખ્ય માર્ગો પર ફરી છે। છેલ્લે સરદાર સાહેબના સ્ટેચ્યુને નમન કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે। સારા દેશમાં આજે જ્યારે પાકિસ્તાન તરફથી આતંકવાદ ફેલાવવાનું જે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે, એના ભાગરૂપે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘડેલી રણનીતિના ભાગરૂપે આપણા જવાનોએ જે શૌર્ય દાખવીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદીઓને ધૂળ ચાટતા કરી દીધા છે, ત્યારે આજે એમના આપણા નવજવાનોના શૌર્યને બિરદાવવા માટે, આપણા જવાનોને સલામી આપવા માટે આજે બગસરા શહેરના રાજમાર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી અને ખૂબ સફળતા રીતે પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આગેવાનીમાં અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ સહિત સર્વે આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા અને યાત્રાને સફળ બનાવેલી છે।